હાચું હાચું મારી મેલડી તારું હાચું મારી જુગ જાય જુગ નો પાયો યોદા જોકે માતાજી મેલડી ની હાજરી છે ભાઈ મામા માતાજીને વિનંતી થોડીક વાર રમીજો અમારા હરેશભાઈ અહીંયા 300 રૂપિયા આપી માતાજી મેલડી માંડવાનું બતાવો ધન્યવાદ જોકે આ જગ્યાએ માંડવો છે ભાઈ આમાં હાસુ જે કારણે હું અને તમે અહીંયા ભેગા થાશ બાપ જે કાંઈ માંડવો છે ને ભાઈ એ અમારે મુકેશભાઈ ના બાપુ ભરતભાઈ ના બાપુ અમારે મઘા કાકા મેર આ એમની માનતાનો માંડવો છે બાપે કઈ યગદી દવાખાને થી એવું કીધું કે હવે આ બધા ફેફસા પતી ગયા આમાં કઈ છે નહીં આ કેસ બસે મને છે આને હવે ઘરે લઈ જાઓ દવાખાને થી રજા આપી દીધી ભાઈ આ ઉમરાળા ગામનું દવાખાનું ઈ તે પણ તેદી એ પોતાના ઘરે લાવે પોતાના દીકરા અમારા ભાઈ મુકેશભાઈ હાસુ હાસુ અને તેદી મગાભાઈ મેરે એવું કીધું કે મોકલા મારા મોકલા હા ભલે બાપ મારા મોકલા હા ભલે બાપ મારા મનની માલી પર એવી ઈચ્છા છે પણ આપણા જૂના ઘરની માલી પર જે કઈ ઓડવાળી મેલડી બેઠી બાબા મારા મોકલા મને ઈ મેલડી પાસે લઈ જા મારે ઈ મેલડી પાસે જાવું છે બાબા હાલ હાલ મારા મોકલા હાલ અને તેદી આવડી આ જગ્યાની માલી પર ઈ મગાભાઈ મેરને લાવ્યા અને ઈ સમયની માલી પર આજ ભુવા હાદણભાઈ ભુવા ઈ કોઈ દીવાબત્તી ધૂપ ધ્યાન કરવા આવેલા અને બી ભાઈ વાયા ભેળા છે અને તેદી બે આંખ બંધ કરી બે હાથ જોડી ઈ મગાભાઈ મેરે મારી મેલડીને કઈ કીધું છે કે મારી ઓડી વાળી મેલડી હાંભળ બા આ ઉમરાળાના ઝાડવે મળી હું મઘો મેરાજ નાણાથી તૂટ્યો માણાથી તૂટ્યો મારી જગત આજ મારી જગત મેલી દે પણ મારી તું ક્યાં વહી ગઈ મારી ઓડી વાળી મેલડી મામા કે મારી ઓડી વાળી મેલડી હાંભળ બાપ હું મગલો મોકદી તને નમો હોય છે મોકદી નહીં નમો હોય મોકદી કે તને બે અગરબત્તી કરી છે નહીં કરી હોય પણ જોઈએ હો માડી આ હારા પટેલ નો જે કઈ આંબો સરપાવ એના અવગુણ હામું ન જોતી પણ આવડી આ જગ્યાની માલિપા મેલડી જો અમારા ફળિયાની માલિપા મારી ઓડવાળી મેલડી બેઠી હોય તો હારા પટેલની ગરીબાઈની હામું જોઈએ હો અને એ સમયની માલિપા મારી ઓડવાળી મેલડી કઈક સાંભળી ગઈ છે ને બાપ આમાં હાસુ અને તેદી મગાભાઈ ના આંખની માલ પાછી આહુડું પડે પણ એક બેન ત્રીજું આહુડું પડે ને બાપ એક બેન ત્રીજું આહુડું ધરતીની માથે પડે ને બાપ ત્યાં તો હાજર ભુવાના ખોળિયા મારી ઓડવાળી મેલડી આવી ખમા ખમા મારા મગલા તન જાઈ ખમા વસ્તી તને જાજી ખમા બાપ હું ઓડી વાળી મેલડી બોલું છું બાપ સાંભળે બાપ પણ તું મગલા મને ઓડી વાળી નો હું ટકોરો કરે છે અને બાપ સાનો રહી જા એ જના વડવાયા મારી ઓડી વાળી નું ધુપાણું ફેર્યું હોય ને બાપ ઈ વસ્તી રોવે તો મને ઓડી વાળી ને ગમ્યા નહીં મારા મગલા સાનો રહી જા બાપ અને ઈ સમયની વાળી મગાભાઈ મેરે મારી ઓડવાળી મેલડી ને એટલું કીધું કે મારી ઓડવાળી મેલડી
મારી હું મગલો કેમ રહું છું તને નથી ખબર? અને તેદી મેલડીએ કીધું મને ખબર છે મારા દીકરા, તું એવું કહેશો ને બાપ કે મારી ડોક્ટરે રજા આપી પણ મારી ઓડવાળી મેલડીએ રજા નથી આપી બાપ. અને એ સમયની માલપા એ મગાભાઈ મેરે કીધું કે મારી હું મઘો મેર કાલ સવારે વિયો જાય, મારી મારો મારો વિખાઈ જશે મારી ઓડવાળી મેલડી. પણ મારી તારા મગલા હામું જોતો ખરી, હું મગલો આવ્યો જાશ તો મારો જાંબો વિખાઈ જાશે. હાલને મારી ઓડ વળી મેલ કે મળી આજ હું મગલો તને ઓડવાળી મેલડી ને એવું કોઈ સાંભળે બાપ. આજ આવડિયા જગ્યાની માલપા જો હારા પટેલ નું કોઈ પુનારથ પીડ્યું હોય ને તારી પેડલીએ તો હે મારી ઓડવાળી સાંભળે બાપ, મારી મને 1.5 વર્ષ મને મગલાને જીવાય. અને તેદી હાજણ ભુવાના મુખેથી આવડિયા જગ્યાની માલપા મારી ઓડવાળી મેલડી બોલી, મગા મેરનો દુખ્યો વેરાગ મારી ઓડવાળી મેલડી સાંભળ્યો છે. તું એવું કહેશો કે મારી ઓડવાળી આવડિયા જગ્યાની માલિકો મારા વડવાનું કોઈ પુનારથ પડ્યું હોય ને તારી પેડલીએ તો મને મગલાને 1.5 વર્ષ જીવાડી દે. અને તેથી મેલડીએ કીધું કે હે મગલા સાંભળે બાપ, 1.5 વર્ષનું તો તું કહેશો બાપ, પણ હું ઓડવાળી મેલડી એવું કહું કે 1.5 વર્ષ નહીં પણ 3 વર્ષ જમને જો તારી ડેલી ની અંદર ગરવા દઉં બાપ તો ઉમરાના સુખ જાડવે મને ઓડી વાળી નું ઓળખે કોણ બાપ. જમને તારી ડેલી માં ગરવા દવ નહીં હું ઓડી વાળી મેલડી. અને 1.5 વર્ષ પણ 3 વર્ષ લગી જમરાજા ને જો તારી ડેલી ની માલપા ગરવા દઉં ને બાપ તો ઉમરાળી જગ્યાની માલપા મને ઓડવાળી મેલડી ખોટા બોલી કે છે બાપ, ખોટા બોલી કે છે બાપ. જોકે જેનો માંડવો છે મેં હવારમાં એ વાત કરીને અત્યારે વાત કરું કે એ આત્મો અટાણે આપણી વચ્ચે નથી હો ભાઈ, પણ અમારા ભાઈએ વાત કરી. જોકે મારી ઉંમર તો જે નાની છે મને બહુ વધારે આ ગામનો અનુભવ ન હોય કોઈ વાતનો, પણ અમારા ભાઈએ વાત કરી કે એક દીના સમયની માલિપા આ ગામની માલિપા ઈ મગાભાઈ મેર ઈ આ ગામની માલિપા હાસો હીરો કહેવાતો. હાલને અમારા મગલા મારી ઓડવાળી ની જગ્યામાં હાલને. અમારા હરેશભાઈ અહીંયા 500 રૂપિયા આપીને મારી ઓડવાળી મેલડી વધાવો. આવા કાળા કહુંબા ઘોળા અને કાળું ભારના કાંઠે મારા હારા પટેલ નો ડાયરો બેઠેલો. પણ ઈ વડાઈ કાળા કહુંબા પીવાના તો રોકાઈ જાવ હારા પટેલ. આમાં
મારી રે સોબટનો સંદર્ભો એ મારી સામટ માને બોલીએ ચામુંડામાં